લાઈફ આપણે નથી જીવી રહ્યા એનો અફસોસ કરવો સરળ છે. કાશ આપણે ફલાણા સાથે લગ્ન કર્યા હોત, ફલાણી નોકરી મળી હોત, કોઈ બીજા શહેર કે ઘરમાં રહેતા હોત તો કદાચ જીવન વધુ સુખી હોત. જે પસંદગીઓ નથી કરી કે નથી કરી શક્યા એનો પસ્તાવો પડછાયાની જેમ આપણી સાથે ચાલે છે. પણ આ લોભામણી શક્યતાઓ બહુ છેતરામણી હોય છે. આ સમાંતરે ચાલતી જિંદગીને રોમેન્ટિસાઇઝ કરવી સહજ છે, કારણ કે આપણે એ જિંદગીનો સ્વાદ ચાખ્યો નથી હોતો. જ્યાં સુધી એમાં રહેલા સંઘર્ષો, તકલીફો અને મુશ્કેલીઓ નથી અનુભવતા ત્યાં સુધી દરેક વૈકલ્પિક જિંદગી આપણને આકર્ષક જ લાગવાની. આપણે જ્યારે પેરેલલ લાઈવ્સ વિશે વિચારીએ છીએ ત્યારે એમાં રહેલી તકલીફો વિશે નથી વિચારતા. ફલાણું મળ્યું હોત તે વિચારમાં માત્ર સુખદ કલ્પના જ હોય છે, અને એટલે એ જિંદગી લોભામણી લાગે છે. જો એ જિંદગીમાં આગળ રહેલા સંઘર્ષો, તકલીફો અને મુશ્કેલીઓનું એક નાનકડું એવું ટ્રેલર જોઈ શકીએ તો આ જીવાઈ રહેલી જિંદગીને અનેક ગણી વહાલી કરી શકીએ. જિંદગીઓ બદલવાથી નહીં, એના પ્રત્યેનું વલણ બદલવાથી શાંતિ મળે છે. કાલ્પનિક જિંદગીનો શોક પાળીને વાસ્તવિક જિંદગી ક્યારેય ઉજવી ન શકાય. જે નથી જીવી શક્યા એ જિંદગી સાથે સમાધાન થાય તો જ આ જીવાઈ રહેલી જિંદગીને માણી શકાય.